આજે આપણે સૌ એક અગત્યની સભા કહો આંદોલન થવાનું હોય ને ત્યારે ઈશ્વરભાઈ એક નાની આમથી મીટિંગ મહાત્મા ગાંધીજીએ જ્યારે ભારત આઝાદ કર્યું ને ત્યારે કોઈને સપનામાં પણ નહોતું આ ધોતીવાળો નીકળ્યો છે આખા ભારતને અંગ્રેજોના શાસનમાંથી ક્યાંથી મુક્ત કરશે, પરંતુ મન મક્કમ હોય તો આપણે ગમે તે પરિણામ મેળવી શકીએ. આજે કોઈ રાજકીય વાત નથી કરવી. જ્યારે કાલે જિલ્લો જાહેર થયો ત્યારે હું પાલનપુર મુકામે હતો ત્યારે જિલ્લાના તમામ પ્રેસ મીડિયાના મિત્રોએ મારી ઇન્ટરવ્યુ લીધું ત્યારે મેં એક જ વાત કરી હતી અને ત્યારે પણ મેં કોઈ પક્ષાપક્ષી આક્ષેપની વાત નથી કરી. ખરેખર રાજ્ય સરકારે આજે કઈ નિર્ણય કર્યો છે એ બિલકુલ ગેરવ્યાજબી છે. કારણ કે બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા 14 તાલુકા અને 7 શહેર આવે. છેક માકણ ચંપાથી અહીં આપણે માવસરી સુધી જઈએ તો લગભગ 200-250 કિલોમીટરનું અંતર થાય. કારણ કે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આખા જિલ્લાનો પ્રવાસ કર્યો ત્યારે એક અંતરની અને ભૌગોલિક પરિસ્થિતિની પણ ખબર પડે. પરંતુ જિલ્લાની જ્યારે વાત થતી હતી ત્યારે બધાને એવું હતું કે આપણું બનાસકાંઠા જિલ્લાનું વિભાજન ક્યારે થશે. આખા ગુજરાતની અંદર સૌથી મોટો જિલ્લો આપણો બનાસકાંઠા જિલ્લો. અવારનવાર આપણા વિસ્તારની પણ માંગ હતી કે જિલ્લાનું વિભાજન થવું જોઈએ. આપણે સૌ કહીએ છીએ થરાદ વાવને જિલ્લો બનાવ્યો એનાથી દિયોદર, કાંકરેજ કે ધાનેરાને કે અહીંના સ્થાનિક આગેવાન કાર્યકર્તાને કોઈ વાંધો નથી. વાંધો એ બાબતનો છે કે તમારે જો જિલ્લો બનાવવો હતો તો ભૌગોલિક દ્રષ્ટિએ ખરેખર દિયોદર એ મધ્યમાં આવતો વિસ્તાર છે. ઓગળજી મહારાજનું દેશના પ્રધાનમંત્રી પણ શ્રી જ્યાં દર્શન કરવા આવ્યા હોય એવો આસ્થાના કેન્દ્ર. બધાની એક માંગ હતી કે ઓગળ નામથી જો જિલ્લો દિયોદરમાં બને તો એમાં ચાહે લાકડી વિસ્તાર હોય, કાંકરેજ વિસ્તાર હોય, બાબર હોય, સોયગામ હોય, દિયોદર હોય, ધાનેરા વિસ્તાર હોય કે ભીરડી વિસ્તાર હોય, બધા માટે અનુકૂળ હતો. અને એમાં પણ વિશેષમાં દિયોદર વિસ્તાર એક શાંત વિસ્તાર છે. આપણે અહીં જોઈએ કે બેન દીકરીઓ રાતે એકલી રહે તો કોઈ પણ તકલીફ ન પડે, કોઈ ખોટી હેરાનગતિ નહીં, કોઈ દાદાગીરી નહીં, કોઈ માથા ભારે તત્વો નહીં. એકદમ શાંત વિસ્તાર, હળી મળીને રહેવા વાળો, ભાઈચારાથી રહેવા વાળો વિસ્તાર. બહારથી લોકો આવે એ પણ પોતાનો શાંતિપૂર્વક ધંધો કરી શકે એવો વિસ્તાર એટલે દિયોદર. અહીં તમે જુઓ કે ભલે નોકરી આજુબાજુ શિક્ષકમાં ચાહે બહેનો હોય, દીકરીઓ હોય, માતાઓ હોય, ભાઈઓ હોય, નોકરી કરતા હોય ભલે ડીસા વિસ્તારમાં, થરાદ કરતા હોય, બાબર કરતા હોય, કોકરેજ હોય, પરંતુ નોકરીમાં રહેવા માટે સૌથી વધારે પસંદ દિયોદરને કરે. કારણ કે શાંત વિસ્તાર. ત્યારે અહીં બનાસ ડેરી પણ છે, રેલવે સ્ટેશન પણ છે, કોર્ટ કચેરીઓ પણ છે. બધાને અનુકૂળ આવે એવો વિસ્તાર હતો અને અમને પણ વિશ્વાસ હતો કદાચ જિલ્લો જાહેર થશે. આપણા આગેવાનો પણ પ્રયત્ન કર્યો, ધારાસભ્યશ્રીએ પણ પ્રયત્ન કર્યો. પરંતુ મારે કહેવું જોઈએ કે એક વ્યક્તિને ખુશ કરવા માટે, એમને રાજી રાખવા માટે જે રીતે આ વિસ્તારને અન્યાય થયો છે એને આપણે સાંખી લેવાય નહીં. આંદોલન કરવું હોય, આપણે જો આપણો હક લેવો હોય, પ્રજાની જ્યારે ઈચ્છા હોય છે. આપણે બાજુમાં સાચોરમાં તમે જોયું છે, સાચોર જિલ્લો બનાવ્યો છે. ભીલમાંથી આગળ વાઘોડા વિસ્તારને સાચોરમાં જોઈન્ટ કરી દીધું. ત્યાંના લોકોની નારાજગી હતી. કોંગ્રેસે જિલ્લો બનાવ્યો હતો. 9 જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સરકારે રદ કર્યા. પ્રજાની માંગણી હતી, લોકોની માંગણી હતી કે ભાઈ અમને સાચોરમાં જવામાં ખૂબ તકલીફ પડી છે, ત્યાં જઈ શકાય એમ નથી, કચેરીઓ બની શકે એમ નથી. ગુડા માલણી અને સાચોર એને ક્યારે અનુકૂળ આવે એવું ભૌગોલિક પરિસ્થિતિ નથી. કારણ કે હું રાજસ્થાનમાં અમારું સગાવાલું છે, ત્યાંની પરિસ્થિતિ જોઈ આજે એ જિલ્લો રદ કર્યો. તો મારી રાજ્ય સરકારને પણ વિનંતી છે કે હજી પણ વહેલું છે બનાસકાંઠા જિલ્લામાં જેમ તમે થરાદ વાવ કર્યું એનું હેડક્વાર્ટર યા તો દિયોદર રાખો, અને દિયોદર ન રાખી શકો
તો જે તે સ્થિતિ હાલ છે એ સ્થિતિમાં યથાવત રાખો. આજે લોકોની માંગણી છે કે અમારે પાલનપુર બરોબર છે, અમારે થરાદ નથી જવું. આ વાત બે ચાર લોકોને ખુશ કરવા માટે કોઈ પણ પક્ષ, આજે કોંગ્રેસ કે ભાજપ, આમાં અમે કોઈ પક્ષાપક્ષી નથી કરી. ભારતીય જનતા પાર્ટીએ પણ આપણા અહીં વિસ્તારના ધારાસભ્યશ્રીએ પ્રયત્ન કર્યા છે, પરંતુ ક્યાંક એમનું ઓછું ચાલ્યું છે. ભાઈ શ્રી પ્રદીપભાઈએ વાત કરી તો ગેનીબેનની પણ જરૂર પડશે તો અમે બિલકુલ એમને સાથે લઈ જ્યાં જરૂર પડશે કોંગ્રેસ આપના પડતી રહેશે. મારી વિનંતી છે કે આના માટે આપણે 2-3 તબક્કાથી આ લડાઈ લડવી જોઈશે. આપણે માનીએ કે આજે એક રેલી કરી દીધી, બજાર બંધ કરી દીધી, એનાથી રાજ્ય સરકાર ઝૂકવા નથી. આના સામે મજબૂત લડત લડવી પડે. ગ્રામીણ વિસ્તારનો પ્રવાસ કરવો પડે, એક મોટો મહાપડાવ કરવો પડે. જ્યારે માથા દેખાશે ત્યારે રાજ્ય સરકાર કે અહીંના અધિકારીઓ, પદાધિકારીઓની આંખ ઉઘડશે. એમને એમ નથી કરવા, કારણ કે બધા આપણે એક પક્ષ એક મંચ ઉપર આવવું પડશે. હું તો અહીંના ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરું છું કે આ જિલ્લો બને તો જસ તમે લઈ જજો, ભારતીય જનતા પાર્ટી લઈ જાય, અમારે કોંગ્રેસને કોઈ જસ લેવો નથી. પરંતુ અહીંના વિસ્તારને, અહીંના લોકોને અન્યાય થયો છે. આજે તમે કોંગ્રેસમાં જુઓ તો ભયંકર આક્રોશ છે. તમે દિયોદરમાં મહાપડાવ કરશો તો કાંકરેજમાંથી 5,000 થી 10,000 લોકો પણ અહીં આવવા તૈયાર છે. એમને પણ મંજૂર નથી. ધાનેરા વિસ્તાર હોય, ધાનેરા વિસ્તારના ધારાસભ્યશ્રીએ પણ આજે મીડિયામાં નિવેદન આપ્યું છે કે અમને ત્યાં જવામાં બિલકુલ અમારી સંમતિ નથી. એ રીતે કાંકરેજમાં પણ એ જ પરિસ્થિતિ છે. એ જ રીતે આપણે જોવા જઈએ તો ભાજપ ને કોંગ્રેસના તમામ આગેવાનો એક સુર પર, પ્રજા પ્રતિનિધિઓ, અહીંના વેપારી હોય, શૈક્ષિક સંસ્થાઓ હોય, બધા જ એક વાત કરી રહ્યા છે. ત્યારે આપણે સૌ રાજ્ય સરકારને આવેદનપત્ર આપીએ, એક મોટા મહાપડાવની તૈયારી કરીએ. એટલે મહાપડાવ એટલે એક મોટું આંદોલન થાય, એમાં બધા જ લોકો આવવું પડશે, બેસવું પડે, ભૂખ હડતાલ કરવી પડે, જે કોઈ પ્રવૃત્તિ કરવી પડે તો આપણે કરવી પડશે. ત્યારે આપણે પરિણામ લાવી શકીએ. કોર્ટમાં જવું પડે તો પણ હું આપ સૌને વિનંતી કરું છું કે હાઈકોર્ટના આપણે દરવાજા ખખડાવવા હોય તો એનો તમામ ખર્ચ જે થશે એની પણ મારી જવાબદારી છે. જો દિયોદર વિસ્તારમાંથી વેપારીઓ પણ સહયોગ આપશે. માત્ર થરાદના 2-5 કોન્ટ્રાક્ટરોને, ઉદ્યોગપતિઓને, ત્યાંના લોકોને રાજી રાખવા માટે બિલ્ડર રોકીએ મોટા હપ્તા આપી. આ બિલકુલ સ્પષ્ટ મોટો નાણાકીય વ્યવહાર થયો અને નાણાકીય વ્યવહારના દ્વારા આ વિસ્તારને અન્યાય થયો છે. ત્યારે હું અહીંની વિસ્તારની પ્રજાને, યુવાનોને પણ વિનંતી કરું છું કે આપણે સૌએ ઉગ્ર આંદોલન પણ કરવું પડે, લડાઈ લડવી પડે. હજી આપણે સંપર્ક કરવો પડે. આપણે 2-4 દિવસની મુદત આપી અને હું વેપારીઓને પણ વિનંતી કરીશ, પ્રજાને, અને કોઈ પણ જિલ્લો બનાવતા પહેલા તેના આગેવાન, કાર્યકર્તા, પ્રજા, લોકોનો જનમત લેવો પડે. પ્રજા શું ઈચ્છી રહી છે? પ્રજાને પાલનપુર રહેવું છે કે થરાદ જવું છે? પ્રજાને દિયોદર જિલ્લો જુએ છે કે પ્રજાને થરાદ જિલ્લો જુએ છે? આ રીતે ચર્ચા કરીને જો કર્યું હોત તો કદાચ આવડો મોટો આક્રોશ ન થોત. આખા જિલ્લાની અંદર આજે હું ગામડાઓમાંથી આવતો હતો, ત્યાંના લોકો પણ નારાજ છે. વાતોમાં ગયો તો કહેતા હતા કે આપણે તો થરાદમાં જવું કઈ રીતે? તમે અહીંથી કદાચ પાલનપુર આપણે કઈ કામમાં જવું હોય તો આપણા દીકરા ભણતા હોય, હોસ્પિટલનું કામ હોય તો આપણે ડીસા જઈ આવીએ, કોઈ ખરીદી કરવી હોય તો લઈ આવીએ. હવે તમે થરાદથી પાછા આવો ને પાછું પાલનપુર જવાનું અને પાલનપુરથી પાછું ગાંધીનગર જવાનું, આ બધી ખૂબ વહીવટી બાબતોમાં પણ ઉણપ પડવાની છે. સાથે સાથે વિધાનસભાનું ડિલિમિટેશન થવાનું. આ કદાચ આપ કોઈને ખબર ન હોય, જે હાલની 182 વિધાનસભાઓ છે એનું 2026માં ઈશ્વરભાઈ ડિલિમિટેશન થશે. અને ડિલિમિટેશન થશે ત્યારે કયો વિસ્તાર કયા વિસ્તારમાં જવાનો છે ત્યારે પણ ટેકનિકલ અને બહુ મોટા પ્રશ્નો ઉદ્ભવવાના છે. ત્યારે ફરીથી એની રાજ્ય સરકાર ફરીથી આપણને કોંગ્રેસમાં જોડે, કોંગ્રેસને ફરીથી પાલનપુરમાં જોડે, દિયોદરને ફરીથી દિશામાં લઈ જાય. આવી પરિસ્થિતિ થશે ત્યારે આપણા લોકો ખૂબ હેરાન થઈ જશે. અત્યારની સ્થિતિ ભલે આપણને એમ લાગતી હોય જિલ્લો બની ગયો એટલે આપણને કોઈ તકલીફ નહીં પડે, 2-4 દિવસમાં બધું શાંત થઈ જશે. પરંતુ જ્યારે આપણે આપણા દીકરા દીકરીને કોઈ કામ હશે, કોઈ કાગળ લેવું હશે, આપણે પોતાને કોઈ જમીનથી લઈ અને કોર્ટ કચેરીના કામો હશે, એ દિવસે જે દિવસે તમે ધક્કા ખાશો ને એ દિવસે આ પીડા તમને લાગશે કે ખરેખર આપણા માટે કેટલો મોટો અન્યાય થઈ ગયો છે. એટલે હું આપ સૌને વિનંતી કરું છું કે એક તાકાતથી, એક સુરથી આપણે બધા એક મંચ ઉપર આવવાનું છે.
જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે હું આપ સૌને ખાતરી આપું છું કે જેવી લડાઈ લડવી પડે, જે રીતે લડવી પડે, એમાં અમે સૌ આપની સાથે છીએ. આપણે સૌ સક્ષમ થઈ નેક બની અને પહેલી આપણી માંગણી એક જ છે કે વગર જિલ્લો બનાવવામાં આવે, અથવા તો એ રાજ્ય સરકાર સ્વીકારવા ના તૈયાર હોય તો અહીંની પ્રજાની જે લોકોની માંગણી છે એ પ્રમાણે યા તો યથાસ્થિતિ જાળવી રાખે, જે સ્થિતિ છે એ સ્થિતિમાં જ રહેવા દો, કારણ કે અમારે નવા પંજામાં પડવું નથી. આવી લોકોની મારી પણ વ્યક્તિગત માંગણી છે. અને સાથે વેપારીઓ સાથે પણ ચર્ચા કરી. અહીંના જેટલા આપણા એસોસિએશન હોય, વેપારી એસોસિએશન હોય, માર્કેટ યાર્ડ હોય, આપણા જેટલા વેપારી એસોસિએશન હોય, અન્ય કોઈ સામાજિક સંસ્થાઓ હોય, રાજકીય પક્ષ હોય, એ બધા સાથે રહી ચર્ચા કરી અને એક તારીખ નક્કી કરો કે આપણે ખાલી 10, 50, 500 માણસોથી નહીં થાય, મોટું જન આંદોલન ઊભું કરવું પડશે. એની આજે જ તારીખ જાહેર કરવામાં આવે અને જિલ્લા વાઇઝ, વિસ્તાર વાઇઝ બધાને જવાબદારી આપવામાં આવે. માનો કે આ વિસ્તારનો સોની સાઈડનો વિસ્તાર છે, 20 ગામોની જવાબદારી છે. હું લેવા તૈયાર છું, ઈશ્વરભાઈ લે, અમરતભાઈ લે, એમ દરેક આગેવાનો, ભવાનજી લે, આપણે નરસિંહભાઈ લે, બધા અહીંથી યુવાનો લે તો સંખ્યા પણ થશે અને સંખ્યા થશે ત્યારે આપણી વાત કોઈ સાંભળશે. નાની આમથી ચિનગારી છે. હું મીડિયાના માધ્યમથી કહું છું કે રાજ્ય સરકાર એવું ન સમજે કે આજે આ આંદોલન કરી અને લોકો વિખરાઈ જશે. સરકાર અને આના નિર્ણયથી સમગ્ર વિસ્તારમાં ભરેલા આગની જેવી પરિસ્થિતિ છે. લોકો ખૂબ ભયંકર નારાજ છે. માત્ર તમે નિર્ણય કરી દો, ટેસ્ટ કરી દો, ટેસ્ટ કરવા માટે આ દિયોદર તાલુકો નથી. દિયોદર તાલુકો એ કોઈ ગોળી બામણીનું ઘર નથી. એના ઉપર કોઈ પ્રયોગ થશે અને એના ઉપર કોઈ પ્રયોગ થશે તો આપણે બધા અકબંધ થઈને લડશું. તમે ઘણા વિસ્તારોમાં ફરી આવ્યા છો. પાટણે ગોત્યું, રાધનપુરે ગોત્યું, વાવે ગોત્યું અને હવે તમે દિયોદરનો વારો લ્યો છો. આ યોગ્ય નથી. દિયોદર અન્યાય સહન નહીં થાય. અકબંધ થઈ એક તાકાતથી આપણે લડવાનું છે અને જેવી લડાઈ લડવી પડે ચિંતા કર્યા વગર. કોઈની ચિંતા કરવાની નથી, પોલીસની, તંત્રની, કોઈની પણ ચિંતા કરવાની નથી. એની સામે અમે લડવા માટે તૈયાર છીએ. આપણે 2 નંબરનો ધંધો કરતા નથી, આપણે ખોટો ધંધો કરતા નથી. શા માટે દબાઈએ? આપણો વ્યવહાર, આપણું વર્તન, આપણે ખોટા ધંધા કરતા હોય તો કોઈથી દબાઈયામાં બેઠેલો આ એક પણ આગેવાન એને કોઈ 2 નંબરનો ધંધો નથી. કોઈ રાજ્ય સરકાર સામે લાચારી નથી કે કોઈની લાચારીથી આપણે મોઢું ઢોકીને સંતાઈ જવું પડે. એટલે આપણી ક્લિયર માંગણી છે કે દિયોદરને જિલ્લો જાહેર કરો, અન્યથા જે તે સ્થિતિ છે યથાવત રાખો. આટલી જ મારી માંગણી છે. ધન્યવાદ.